જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બસ તમને હું કહું, હા દવા હે ને તમે ટાઈમ ટુ ટાઈમ પી જજો, તમને શરદી થાય ને એટલે મટી જાહે। મટી જાહે ને હા મટી જ જાય ને। બટા શરદી વહરી છે આમ જો હું બોલતો હોય તો મને એમ થાય કે હમણાં શીખ આવશે ડોક્ટર સામે હરખું ન બોલી હે તો। હા એ તો મેં જોયું ને, હું ભેગો જ હતો। હવે કઈ બાજુ જાસ તું? હું ગામમાં જાઉં। જો બટા ગામમાં જાય એમાં વાંધો નહીં, પણ કોઈથી બીન નહીં રહેવાનું। હું તમને એવું લાગે કે હું બીન રહું કોઈથી? બસ ચોખ્ખો જવાબ દઈ દેવાનો, અને કોઈ આપણા સામે એક આંગળી સીંધે ને તો આપણે એને બે આંગળી સીધી દેવાની। કાંઈ વાંધો નહીં બાપુજી, હો હું જાઉં તો ગામમાં। હા અને આમ જો મારું નામ તો ગામમાં એવડું છે, પણ મારા કરતાંય તારી માનું નામ એવડું છે ને, ખાલી ખબર પડે ને કે આ મણીનો છોકરો છે તો હામું ન જોવાય બટા। હા એ સાચું બાપુજી। હા ભલે જા હો। હા હું ગામમાં જાઉં હો। હા હું આમાં એક પાડી છે ને એને છોડી નાખું। હા તો જાઉં, વાંધો નહીં। બાઈકું છે કે નથી? ક્યાં ધ્યાન રાખીને હાલી જાત? ઓય માં ભગવાન ઉભો રહે તું મુવા। ખબર ન પડે કે ગાડી આવે છે આવડી મોટી? હાથ ભાંગી નાખ્યો। પાવડો હલવાડી દીધો હોન્ડામાં। મારી કમર ભાંગી નાખી, મારા ટાટિયા ભાંગી નાખ્યા, અને પાછો તું મારા હામો થાશે મુવા નખો દ્યા। ધ્યાન રખાય તો આપણે થોડીક હાલવામાં। હાલવાનો ધ્યાન રાખવાની ક્યાં વાત કરસ તું? તને આબે આખું ન દીધી કોડા જેવી ગાડી લઈને ઊભા રોડે માંડો હો થોડવા આમ કરત જરા જોય કોક આવે છે એમ જોય મુવા નખો દ્યા। પણ એમાં મારો હોકા બેન ભૂલ થઈ ગઈ તો હવે બસ। હું ભૂલ થઈ ગઈ? આ તારી ભૂલ ના હિસાબે મારો ટાટિયો હાવ ભાંગી ગયો હોત તો અત્યારે તે મારો પગ સોલી નાખ્યો, મારી કમર ભાંગી નાખી। તો બેન તમારે થોડુંક જોઈને લાય કે આમ ગાડી આવે હે, મેં હોરન નતે માર્યા। તે કાઈ ઓરન નથી માર્યા। કેમ સમજાવવા આ બેન ને મારે તો? તારું તો નખો જાય નખો દ્યા। પણ મારો માં બેન હવે વધારે લાગ્યું? ના ના હું ગાંડી થઈ ગઈ છું, તારી હારે બાધું છું। થોડુંક લાગ્યું હોત તો સારું હતું। અરે એટલે ભલે ને લાગ્યું હોય થોડુંક। એ મારો માં હું આ નખો દ્યા। હજી પાછો એક તો ગાડી ભટકાડીને મને એમ કહેસ કે તને લાગ્યું હોત તો સારું હોત એમ। તું મને ઓળખો છું કોણ છું એમ? હે મુવા તને જેલના સળિયા ગણાવીશ, સજા પડાવીશ કે હાલવા જેવો નહીં રહેવા દઉં। તને ખબર નથી હજી હું કોણ છું? મારો ઘરવાળો કમિશનરની ઓફિસમાં પીએ છે। એ બેન મારી ભૂલ થઈ ગઈ, જવા દ્યો ને હવે હું તમને એમ કહું છું। ભૂલવાળો થાસ પાછો હું છું કાજલી, હું છું બટા નોકટીમાં હુરોડ ઉપર આઈલે આવતી હતી ને તા મુવાએ મારી હારે ગાડી ભટકાડીને પાછો મને એમ કહેત કે તમને હરખું લાગ્યું હોત તો સારું હતું। હે એકલી છોકરીને ભાળીને હું પોલું સમજી ગયો છે? હે તારા બાપાનું રાજ છે કે ગમે ત્યારે ગમે ઈ છોકરીને તું ગમે ઈ કહી દે અને ઉલાડી રાખે ગાડીમાં? હે ના ના તારું રાજ છે, સમજે છું તારા મનમાં? હું કોણ? નક્કી બુસી, પણ બધાય કરતા હું છી। અને મારો ધણી કોણ છે ખબર છે? ના રજની ઓફિસમાં પીએ છે, પીએ। હે હા મારી જવા દ્યો, મારે ભૂલ થઈ ગઈ। ના હું છું ખબર? બીજું કાકી આ મુઓ નખો દ્યો, આમથી આઈલે આવતી હતી ને તો મને ગાડી ભટકાડીને પાછો મને એમ કે તને વધારે લાગ્યું હોત ને તો સારું હતું। હે મરી ગયો? આ રોડ હું તમારા બાપનો છે? છૂટે આઈથી આખો છો? ના ના રોડ હું તમારી માં કરિયાવડમાં લેવી, મરી જાય સાઈડ ભટકાડી સોડિયું ધોઈ મરી જાવ ને રૂવાડા ઊભા થાય, મરી જાવ ને ગલગલિયા ઉપડે, પણ આજ તારા રૂવાડા હું બેહારી દઈ મરી ગયા। હે તાર ધણીને ફોન કર્યો? તે તારા ઘરવાળાને ફોન કર્યો? કરી દીધો ક્યારનો। એનું એક કઈનું નો હાલે, કેમ કે તારો ઘરવાળો રાજકોટમાં ઓફિસમાં પીએ, તારો ઘરવાળો જજના ઓફિસમાં પીએ, એના કરતા મારી ઓળખાણ મોટિયા
મરી ગયા ને સજા પડાવું, જન્મ ટીપની પાસામાં નખવી દઉં, ટાટિયા ભંગવી નાખું. કેમ કે મારા જેઠની પાટલા હાહુનો દેર ગાંધીનગરમાં મોટા અધિકારીની ઓફિસમાં પીએ છે. હું તમને શું કહું, મારી ભૂલ થઈ ગઈ, મને જવા દ્યો. અને હું હવે બીજી વાર આ ગામમાં દેખાય છે નહીં ને કોઈની સામું જોઈ છે નહીં. બસ બીજી વાર આવ એવો રેવાડ લઈને ક્યાંનો છો તું, કેનો છો? હું અહીં બાજુના ગામમાં રહું છું. જા તારી માં કે તારો બાપ કે તારા હોય એને લેતો આય, તી પછી તારી ગાડી જડશે. સાવી કાટલે સાવી ગાડી જોતી હોય તો તારા હોય એને લેતો આય, એટલે ખબર પડે અમને કે તું કેનો છો. મારા દીકરા જ્યાં હોય હાલી નીકળા છે. નીકળ મુવા નખો દિયા, હવે ચાલી દેવી જ નથી. બાપુજી બાપુજી બટા તું રોમા, તને હું થયું? બાપુજી તઈ બાયુએ ભેગો થઈને મને માર્યો. તને માર્યો? હા. અરે રે કેની મજાલ છે મારા છોકરાના હાથ અડાડે. ક્યાંની હોતી કેના પેટની હોતી? બાજુનું ગામ રહ્યું ને આપણા બાજુમાં, હા ત્યાં કણ હું હોન્ડા ને જાતો હતો તો એક છોકરીને મારી ગાડી અડી ગઈ તો એને એ છોકરીએ મને માર્યો અને બીજી બે ડોશીઓ આવી ને ડોશીઓએ મને માર્યો. અરે રે મારા છોકરાના હાથ અડાડાય છે. હાલ પણ બાપુજી મારી આખી વાત તો સાંભળો. ઈ તણે બાયુ એમ કહેતી હતી કે તને જેલના હાણિયા ગણાવી દઈશ ને. કઈ હતી આમાં? અમે તઈને હતી. હું છે તારે? હું છે ની ક્યાં દેસો? મારા છોકરાને હાથ નો અડાડાય તમારાથી. હાથ ખબર છે? 5 માણાને ગામમાં પૂછો કે આ છોકરો કેનો છે. અરે ખાલી આના સામે જોવે ને એની આંખો આમ કરીને કાઢી લઉં અને તમે જેમ ફાવે એમ મારા છોકરાને હાથ ઉપાડી લ્યો. ના ના તમારી જાતને તમે તઈને સમજીને હું બેઠી છો. તારું કહેવાનું હું થાય છે? ના ના તને આટલો બધો પાવર છે ને છે? સોયણાની નાળી બાંધવાનો વેત નથી. જો તને આટલો પાવર હોય તો હું તારી માં વીજળી ને મારી ઓળખાણની તો હજી તને ખબર નથી. કેમ કે હું કેવો હોદો ધરાઈને બેઠી ખબર છે? મોટી ઓળખાણનો. કેમ કે મારા જેઠની પાટલા હહુનો દેર ગાંધીનગરમાં મોટા અધિકારીની ઓફિસમાં પીએ છે. તને શેનો પાવર છે? ઓ પાવરની વાત કરતો નહીં હો, નહીં તો મગજમારી થઈ જાય. એક તો છોકરીને ઉલાડી નાખી રોડ ઉપર તારા છોકરાએ અને માથેથી રોગ જમાવટ. હે હું કોણ? નક્કી બુસી, પણ બધાય કરતા બુસી. અને સમજી લેજે મારો ધણી છે ને ઈ કોર્ટમાં જજની ઓફિસમાં પીએ છે. અને તને શેનો પાવર છે? એ ડોહલા મને ઘણો પાવર છે, બોલવામાં ધ્યાન રાખજે હો. એક તો લાકડીના ટેકે ઊભું રહેવું, હરખો ઊભો રહેતા આવડતું નથી ને પાછો પાવરનું પડીકું તાર. હે તારા ગગાએ આયા મને ઉલાઈરી ગાડીમાં, મારી કાળ ભાંગી નાખી, મારા ટાટિયા ભાંગી નાખ્યા અને માથે જાતા તારો ગગો મને એમ કહે છે એમ કે લાગ્યું તો હારું હતું. તું ઓળખો છું કોણ છું? મારો ઘરવાળો છે ને કમિશનરની ઓફિસમાં પીએ છે. એ ગાંગડીની થાવમાં ગાંગડીની હું. તમારા ઘરમાં તો જણ પીએ છે ને, મારા ઘરમાં હાલો. મારે 80 વર્ષની ડોહી આમાં સીધા ટાટિયા કરી અને દેશી પીએ છે. ગાંગડીની અમે નહીં, ગાંગડીનો તું ભૂતના પેટના. તું દારૂ હેમજો છો? એ દારૂ નહીં, મીઠા તાળના. એ અમારા જી હગા છે ને ઈ મોટા મોટા અધિકારીના મેન માણા, એટલે એની હારે નોકરી કરે છે. અને મીઠા તાળના મેન માણા હોય ને એને કહેવાય પીએ. હવે તારે પાવર જોવો છે? અમે હું કરી હગી ઈ પાવર તારે જોવો છે તો ઊભો રે, બોલાવું. જોવું છે ને તારે? બાપુજી બાપુજી ક્યાં ગયા? બચાવો. ડોહા!